કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું આનંદ વરસડા પ્રવાસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 3માં 1 થી 5 દાખલા આપેલા છે. એ 1 થી 5 દાખલા આપણે આ વિડીયોમાં જોઈશું. તો પ્રશ્ન નંબર 3 કહે છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. હવે આ દાખલો ગણતા પહેલા તમને જે અગાઉ મેં કીધું એ પ્રમાણે પેલો કોઠો મોઢે કરવાનો છે, અને એ સિવાય એની અંદરથી તમને ખ્યાલ આવશે કે જો કન્ડિશન શરત તમને ખબર હોવી જોઈએ. જો શરત ખબર હોય તો એના ઉપર છે કે જો છેદતી રેખા અથવા તો તમને જો સંપાતી રેખા મળે તો જે સમીકરણ યુગ્મ છે એ કેવું છે? સુસંગત છે. અને એક જ કેસ છે કે સમાંતર રેખા હોય તો એક જ એવો કેસ છે જેમાં તમને સુસંગત મળતું નથી, એટલે કે અસંગત છે. આપણે ત્યાં એવું લખ્યું હતું ઇન્ટ્રોડક્શન વિડીયોમાં. એવું કહી શકાય કે અસંગત છે અથવા તો સુસંગત નથી. તો સમાંતરના કેસમાં જ આ આવે, એ સિવાય બંનેમાં સુસંગત છે. સૌથી પહેલા અહીંયા કહી દઈશું. હવે ધ્યાનથી જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ મારે તમને ખાસ જણાવી, આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણું વ્યાપક સ્વરૂપ શું છે? તો આપણું વ્યાપક સ્વરૂપ આવું છે: a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે અહીંથી જુઓ, આ a1 અહીંયા લખી દેશો, a2 લખી દેશો. હવે વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરે ખબર છે? આને કહી દે c1, પણ c1 એ જમણી બાજુની સાઈડ છે, એટલે અહીંયા નિશાનીઓના ફેરફારો થાય એવું છે. કેમ? કેમ કે આપણે આ 0 સાથે સરખાવીએ છીએ, અચળ પદને પણ એક સાઈડ લઈ લઈએ છીએ, ડાબી બાજુની સાઈડ. ઓકે, અહીંયા આ જ ધ્યાન રાખવાનું છે, કેમ કે બધા દાખલા જ્યારે મિક્સમાં આવશે ત્યારે આ ધ્યાન નહીં રહે અને ઉતાવળમાં લખાઈ જશે, એટલે ધ્યાન રાખવાનું છે. એક વસ્તુ અહીંયા રકમમાં a1/a2 છે, b1/b2 અને c1/c2. તો મેં તમને કીધું એવી રીતે. એટલે સૌથી પહેલું કામ શું કરવું પડશે આપણે? તો કે ભાઈ પહેલા આ જે સમીકરણ છે 3x પ્લસ 2y, આ પ્લસ 5 છે, આ બાજુ જાય તો થઈ જાય -5 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે પછી તમે આને સરખાઈ શકો a1x પ્લસ b1y પ્લસ c1. એટલે હવે c1 ની કિંમત કેટલી થઈ ગઈ? -5. જો તમે 5 લઈને ગણતરી કરો તો પછી પૂરું થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઇઝ ઇક્વલ ટુ 0. એવી રીતે આ સમીકરણ માટે બી કરવું પડશે. 2x માઇનસ 3y, આ પ્લસ 7 છે, ડાબી બાજુ જાય તો -7 ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 0. એટલે આ થઈ જશે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ a1 ની કિંમત મળી છે આપણને 3, b1 મળ્યા છે આપણને 2 અને c1 મળ્યા છે આપણને -5. એવી રીતે a2 મળે છે 2, b2 મળે છે -3 અને c2 એ આપણને મળે છે -7. તો હવે આપણે અહીંયા ગુણોત્તર લઈએ a1/a2 3/2. પછી તો કે ભાઈ b1/b2 લો, તો એ આપણને કેટલા મળે છે? 2/-3. હવે માઇનસની નિશાની ઉપર જતી રહે એટલે થઈ જાય -2/3. ઓકે, અને ત્રીજું છે આપણી પાસે ગુણોત્તર c1/c2, એ છે -5/-7, એટલે અલ્ટિમેટલી આ થઈ જશે 5/7. તો તમે ધ્યાનથી જુઓ તો ખબર પડી જાય છે પહેલા જ કેસમાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. અને જ્યારે આ શરત મળે તો આ શરત મુજબ આપણને જે રેખા છે એ કેવી મળે? તો કે ભાઈ છેદતી રેખા મળે. અને છેદતી રેખા કેવી હોય? તો કે ભાઈ આપણે અહીંયા જવાબ લખી શકીએ કે આ જે સમીકરણ યુગ્મ છે કેવું છે? સુસંગત છે. એટલું યાદ રાખી શકો કે સમાંતર આવે તો અસંગત, બાકી બધામાં સુસંગત. પણ ફરીથી એકવાર હું કહીશ, પેલો કોઠો તમારે યાદ કરવો પડશે ને પડશે જ. ચાલો ઠીક. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. બધા દાખલા આ જ રીતે ગણવાના છે. મેઇન છે તમારા કન્ડિશન ચેક કરવાની. ઓકે, ચલો હવે અહીંયા આપણે જોઈએ
ફરીથી અહીંયા પણ એ જ રીતે કરવું પડશે. 2x માઇનસ 3y આ પ્લસ 8 છે એને લઈ જવો પડશે ડાબી બાજુ એટલે થઈ જશે -8 ઇઝ ઇક્વલ ટુ 0. એવી રીતે આ 4x માઇનસ 6y આ પ્લસ 9 છે ડાબી બાજુ જાય તો -9 ઇઝ ઇક્વલ ટુ 0. તમે કોઈ પણ પદ રહ્યું એનું તમે સ્થાન બદલો એટલે નિશાની પણ બદલી દેવાની, સિમ્પલ વસ્તુ છે. ઓકે, ચલો હવે આને સરખાવી દઈએ. a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. એવી રીતે આને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો હવે અહીંયા આપણે ગુણોત્તર લઈ લઈએ. ચલો ગુણોત્તર શું થશે તો કે ભાઈ a1 અપોન a2, a1 છે 2 અને a2 છે 4. તો અહીંયા થઈ જશે કટ થશે 2 દુ 4 એટલે કે 1/2. ચલો પછી આવે છે b1 અપોન b2. તો b1 અપોન b2 શું થશે તો કે અહીંયા જુઓ તમે b1 છે આપણી પાસે -3 અને b2 છે આપણી પાસે -6. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, ડાયરેક્ટ કરવાની કોશિશ ના કરતા, પહેલા આવી રીતે કિંમત a1 a2 લખી દેજો જેથી ભૂલ ના થાય. તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો પણ ઘણી વખત કિંમતો આમ તેમ થઈ જશે તોય ભૂલ પડી શકે છે. ચલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આ થઈ જશે 3 દુને 6 એટલે કે આ થઈ ગયા 1/2. અને ત્રીજું આવે છે c1 અપોન c2 એટલે કે c1 છે -8 અને c2 છે આપણા -9 એટલે માઇનસ માઇનસ તો પ્લસ પણ જવાબ આવ્યો આપણી પાસે 8/9. એનો મતલબ અહીંયા કન્ડિશન શું મળી આપણને તો કે ભાઈ a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 બટ નોટ ઇક્વલ ટુ c1 અપોન c2. અને મેં તમને હસતા હસતા યાદ રહે એટલે કીધું હતું કે બે સરખા હોય અને ત્રીજો અલગ હોય. પેલું કે ને આપણે એક સોસાયટીમાં રહેતા હોય તો બે પાડોશી સરખા હોય તો ત્રીજો આડો ફાટે. કોઈક પ્રસંગ કે કોઈક કામ કરવું હોય તો બધા સહમત થાય પણ એકાદો તો એવો હોય જ કે જે સહમત ના થાય. આ બસ આ એને જેવી વાત છે. આ કેવી રેખા છે? સમાંતર રેખા. અને જો સમાંતર રેખા હોય તો આપણને શું મળે તો આપણો જે ઓરિજિનલ જવાબ છે લખીશું આપણે કે અસંગત મળે, અથવા તો એવું લખી શકાય કે સુસંગત નથી. તમે આમાંથી કોઈ પણ એક લખી શકો, તમને ખ્યાલ આવે એટલા માટે અહીંયા મેં લખ્યું છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા થોડું કામ કરવું પડશે, થોડી મહેનત તો કરવી પડે. ભાઈ 10મામાં આવ્યા પછી સાવ ઇઝી દાખલા ના પૂછે, થોડી ગણતરીઓ મેઇન છે. ઇઝી જ છે પણ ગણતરીઓ કરવી પડે. હવે ધ્યાનથી જુઓ, આપણી પાસે છે 3/2 x પ્લસ 5/3 y ઇઝ ઇક્વલ ટુ 7. પહેલું તો કામ કરવું પડશે, છેદને સરખા કરવા પડશે. આના છેદમાં કંઈ નહીં તો 1. હવે જુઓ તમે અહીંયા 2 3 અને 1 છેદ સરખા નથી. પહેલું કામ તો છેદને સરખાવવું પડશે તો લસા લેવો પડે. હવે 2 3 અને 1 2 3 અને 1 નો લસા કેટલો મળે આપણને તો કે ભાઈ 6 મળે. લસા લેતા ના આવડે તો રફમાં આવી રીતે કરી જોવાનું. 2 એકા 2 3 1 અને 3 એકા 3 1 1 એટલે લસા શું થાય? આ વાળું પણ મારે તમને કેવું પડે છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો. જો ખ્યાલ ના આવે તો તમે મારું પ્રકરણ નંબર 1 જોઈ લેજો યુટ્યુબ પર, જેથી કરીને તમને એમાં મેં બહુ સારી રીતે લસા અને ગુસા કેવી રીતે શોધવાનું એ શીખવાડ્યું છે. એ તમને ખ્યાલ આવી જશે. તેમ છતાં અહીંયા મેં એકવાર બતાવી દીધું. તો લસા આપણને મળ્યો છે 6. એનો મતલબ અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે ગુણવા પડે. અહીંયા 3 કરો તો અહીંયા પણ 3 એટલે કે આ થઈ જશે 3 તરી 9x છેદમાં 6 વત્તા અહીંયા 2 વડે ગુણવા પડશે એટલે આ થઈ જશે 5 દુને 10 છેદમાં 6y ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 છે, લસા 6 લાવવા માટે 6 વડે ગુણવા પડે એટલે 6 સિત્તા 42 છેદમાં 6. આવી રીતે કરવું પડશે. તો હવે આ થઈ ગયું અહીંયા 9x પ્લસ 10y છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ 42/6.
આ ડાબી બાજુનો છેદ જમણી બાજુનો છેદ સરખો થઈ ગયો, ઉડી ગયા. તો હવે આ થઈ જશે 9x પ્લસ 10y. હવે આપણે આ 42 ને ડાબી બાજુ લઈ જ લઈએ, પ્લસ છે, ડાબી બાજુ જાય તો માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ થઈ ગયું આપણું a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બીજું સમીકરણ તો બહુ સિમ્પલ જ છે, તો એમાં બહુ વાંધો આવશે નહીં. એમાં આપણે 9x માઇનસ 10y 14 છે એને ડાબી બાજુ લઈ લઈશું, એટલે થઈ જશે માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું આપણું a2 b2 અને c2. તો હવે અહીંયા આપણી પાસે કિંમતો છે, લખી લઈએ પહેલા એકવાર. a1 છે 9, b1 આપણી પાસે છે 10, c1 કેટલા છે માઇનસ 42. એવી રીતે a2 આપણી પાસે છે 9, b2 આપણી પાસે છે માઇનસ 10 અને c2 છે આપણી પાસે માઇનસ 14. ચાલો ગુણોત્તર લઈ લઈએ. a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ 9 અપોન 9. ચલો 9 9 ઉડી ગયા, 9 એકા 9, મળ્યો જવાબ આપણને 1. b1 અપોન b2, ચલો 10 છેદમાં માઇનસ 10, 10 10 ઉડી ગયા એટલે આપણને જવાબ મળ્યો માઇનસ 1. અને નીચે છે c1 અપોન c2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 42 અપોન માઇનસ 14. 14 3 42 અને માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે જવાબ મળે છે આપણને 3. એક પણ ગુણોત્તરનો જવાબ સરખો નથી. એનો મતલબ કે આ આપણને મળ્યું a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2. અને આવી શરતમાં આપણને શું મળે છે તો કે છેદતી રેખા મળે. અને જો છેદતી રેખા હોય તો આપણને શું મળે તો કે ભાઈ સુસંગત મળે. તો આપણો જવાબ આવશે અહીંયા સુસંગત. ચોથા દાખલામાં આપણે જે અગાઉ કર્યું એવી રીતે 5x માઇનસ આ વાળો કરીએ છીએ, 5x માઇનસ 3y. આ પ્લસ 11 છે ડાબી બાજુ આવે તો માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. અને જે બીજું સમીકરણ છે એ શું કહે છે તો કે એ છે માઇનસ 10x પ્લસ 6y. હવે જો માઇનસ 22 છે ડાબી બાજુ આવે તો પ્લસ 22 થશે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે તો કે ભાઈ નક્કી કરી લો આપણે. આ છે આપણું a1, આ છે આપણું b1, આ છે આપણું c1. એવી રીતે આ છે આપણું a2, આ છે b2 અને c2. તો કિંમતો શું છે લખી લઈએ એકવાર. a1 ઇઝ ઇક્વલ ટુ 5, b1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને c1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 11. એવી રીતે a2 માઇનસ 10, b2 6, c2 22. તો ગુણોત્તર લઈ લઈએ હવે આપણે. a1 અપોન a2, ચલો 5 છેદમાં માઇનસ 10. આ થઈ જશે 5 દુને 10 એટલે આપણને મળશે માઇનસ 1 છેદમાં 2. એવી રીતે b1 અપોન b2 એટલે આ થઈ જશે માઇનસ 3 છેદમાં 6. આ થઈ 3 દુને 6 એટલે આ થઈ જાય માઇનસ 1 છેદમાં 2. એવી રીતે c1 અપોન c2 એટલે આ થઈ જશે માઇનસ 11 છેદમાં 22. 11 દુ 22 એટલે આમાં મળે આપણને માઇનસ 1 છેદમાં 2. તો a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2 મળે છે. 3 3 સરખા છે, એનો મતલબ કે કેવી રેખા છે સંપાતી રેખા. અને સંપાતી રેખા કેવી હોય? સંપાતી રેખા સુસંગત હોય. તો હવે આપણે જોઈએ આ પ્રશ્નનો છેલ્લો દાખલો. શું કહે છે? જો પહેલું સમીકરણમાં એવું છે કે 4/3 x પ્લસ 2. આના નીચે કંઈ નહીં એટલે આપણે એક સમજીએ. 2y ઇઝ ઇક્વલ ટુ 8 અપોન 1. હવે છેદ સરખા નથી, છેદમાં 3 1 અને 1 છે એટલે લસા લેવો પડશે. 3 1 1 નો લસા થઈ જાય 3. તો જુઓ 4/3 અહીંયા તો 3 ઓલરેડી છે એટલે આ 4x પ્લસ અહીંયા 3 વડે ગુણવું પડશે એટલે આ થઈ જશે 3 દુને 6y છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 3 વડે ગુણવા પડે ઉપર નીચે એટલે આ થઈ જાય 8 દુ 16, 8 તરીને 24 છેદમાં 3. ચલો ડાબી બાજુ જમણી બાજુ ઉડી જાય
એટલે આ થઈ જશે આપણી પાસે 4x પ્લસ 6y. આ 24 છે અને આપણે ડાબી બાજુ લઈ જ જઈએ એટલે આ થઈ જશે -24 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આ સમીકરણમાં તો એવું કંઈ ઇસ્યુ છે જ નહીં, તો એને આપણે લખી દઈએ 2x પ્લસ 3y. આ પ્લસ 12 છે, ડાબી બાજુ જાય તો -12 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણી થઈ ગયું a1 b1 c1 અને આ ટુ આપણને મળી જાય a2 b2 અને c2. તો ગુણોત્તર લઈ લઈએ a1 અપોન a2. ચલો a1 ની કિંમત છે 4, a2 ની કિંમત છે 2. તો આ થઈ જશે કટ થઈને 2 દુ 4 એટલે આ મળી ગયા આપણને 2. ચલો પછી તો કે ભાઈ b1 અપોન b2. તો b1 કેટલા છે 6 અને b2 કેટલા છે 3. આ કટ થઈ જશે 3 દુને 6 તો આ મળી ગયા 2. ચલો c1 અપોન c2. તો આ -24 છેદમાં -12 માઇનસ માઇનસ કટ થઈ જાય અને 12 દુને 24. તો આનોય જવાબ આપણને મળ્યો 2. ચલો અહીંયા ત્રણ કન્ડિશનમાં સરખું થાય છે. a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. અને આવી કન્ડિશનમાં શું મળે આપણને? તો કન્ડિશનમાં આપણને સંપાતી રેખા મળે અને જો સંપાતી રેખા હોય તો આપણો જવાબ શું થશે? તો કે જવાબ આપણો થશે સુસંગત. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલા ગણવાના છે. હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાયા હશે. આને તમારી નોટમાં ઉતારી લો, આની પ્રેક્ટિસ કરી લો અને મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.